ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇક અંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો। તેઓએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને જે રીતે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લીધો છે તે ખૂબ જ પ્રશંસનીય કહેવાય। તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન હદબાર ત્રાસ કરી રહ્યું હતું અને હવે ભારત તરફથી જડબાતોડ કાર્યવાહી કરવામાં આવશે। તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે હવે જો પાકિસ્તાન ભૂલ કરશે અને નિર્દોષ લોકોને જાન લેવાનો પ્રયત્ન કરશે તો તે પોતાની જાન ગુમાવવાનો વારો આવશે। સિંદૂર શબ્દને ભારત તરફથી આપેલા સંદેશ ગણાવતા અમરીશ ડેર દ્વારા કહેવામાં આવ્યું, સિંદૂર એ માત્ર શબ્દ નથી, તે દેશના સંસ્કાર, સંતુલન અને સમર્પણનું પ્રતીક છે, જેનો અર્થ પાકિસ્તાન સમજી નથી શકતું। તેમણે ઓપરેશન સિંદૂરના નામની પસંદગીને કારણે લોકહિત અને સાંસ્કૃતિક ભર ગણાવી હતી। અંતે તેમણે ભારતીય સેનાની કાર્યવાહીનો ઉચ્ચ સહકાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આવો જવાબ આપવો એ જરૂરી હતો। પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે રીતે નિષ્ઠુર હુમલો કર્યો હતો અને ઘણા બધા લોકોની જાન એમાં જ્યારે ગુમાવી છે, ત્યારે સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વ સ્તબ્ધ હતું કે શું આ રીતે આતંકવાદની પ્રવૃત્તિઓ ચલાવી લેવાય, સાંખી લેવાય। પણ સમગ્ર વિશ્વએ જ્યારે એક મંચ ઉપર આવી અને જે કોઈ કાર્યવાહી ભારત કરશે એનો સાથ સહકાર રહેશે એવી વાત હતી। એ મુજબ જંબાજ સેનાએ ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન આતંકવાદી બેઝ કેમ્પ ઉપર કે જે એમના બેઝ કેમ્પો છે ત્યાં 9થી વધારે હુમલાઓ કરી અને ખૂબ ઝાઝા આતંકવાદીઓને જવાબી કાર્યવાહી કરી છે। સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને એક વસ્તુ પાકી છે કે જ્યારે તમે હદબાર કોઈ ઉપર ત્રાસવાદ કરો છો ત્યારે ચોક્કસ જવાબી કાર્યવાહી થવાની જ। આજે ભારત દેશ છે, કાલે કોઈ બીજો દેશ હોય, પરમ દિવસે કોઈ ત્રીજો દેશ હોય, તો બધા જ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં, આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે જવાબી કાર્યવાહી જે થઈ છે એ ખૂબ આવકાર્ય છે। જેના હિસાબે આવનારા સમયમાં એના આકા લોકોને પણ થશે કે હવે જો કોઈ ભૂલ કરશું અથવા નિર્દોષ લોકોનો જાન લેવાનો પ્રયત્ન કરશું તો પોતાની જાન ગુમાવવાનો પણ વારો આવશે, એની તૈયારી રાખવી પડશે। સમગ્ર દેશની અંદર બધા જ લોકો ખૂબ ભાઈચારાથી રહે છે, ત્યારે આવી એકાદી ઘટના સમગ્ર દેશના જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા સંપ્રદાયના લોકો, જુદી જુદી કોમના લોકો એ બધાને સ્તબ્ધ કરે છે અને ત્યારે આવી કાર્યવાહી કરવાની ફરજ સેનાને અને સરકારને પડતી હોય છે। ખૂબ આવકાર્ય છે। આશા રાખીએ, અપેક્ષા રાખે કે આવનારા સમયમાં આ જવાબથી, આ કાર્યવાહીથી આવા અસામાજિક તત્વો, આવા ત્રાસવાદીઓ અથવા તો એને પનાહ આપનારા લોકો ચેતે અને ભવિષ્યમાં ધ્યાન રાખે। મનીષભાઈ, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, એ હેઠળ કાર્યવાહી થઈ છે, એ બાબતે શું કહેવું છે? આપણા દેશમાં બધા જ લોકો સિંદૂર શબ્દથી, એમની પ્રક્રિયાથી અને શું સ્થિતિ છે એનાથી જાણકાર છે અને કદાચ એટલા માટે જ બધાની લાગણી સાથે જોડાય અને જે સિંદૂર નામ આપવામાં આવ્યું છે એ જ વસ્તુ સૂચવે છે કે ત્યાં સૌથી વધુ મહિલાઓ પીડિત થઈ હતી અને એમની નજર સામે જે કોઈ ઘટના ઘટી હતી ત્યારે એના સિંદૂર ઘૂસાયા હતા। કદાચ એટલા માટે જ ખૂબ સારો શબ્દ, ખૂબ જોડાયેલો શબ્દ, ખૂબ વણાયેલો શબ્દ, લોકભોગ્ય શબ્દનો ઉપયોગ થયો છે। ખૂબ આવકાર્ય છે।